નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દહેજ સેઝેકની શિવા ફાર્મા કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટ, 2 કામદારોના મોત, 1 ઘાયલ. ભરૂચ જિલ્લાના દહેજ સેઝેક સ્થિત શિવા ફાર્મા કેમ લિમિટેડમાં રાત્રિ શિફ્ટ દરમિયાન રિએક્ટરમાં ધડાકો થતાં 2 કામદારોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 1 કામદાર ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના રાત્રે અંદાજે 2:40 કલાકે ઘટી હતી. પ્રાથમિક તપાસમાં દબાણથી કાચનો સ્તંભ તૂટતા પ્લાન્ટમાં ગેસિંગ અને વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. મૃતકમાં અર્જુન પટેલ ઉંમર વર્ષ 30 અને પ્રવીણ પરમાર ઉંમર વર્ષ 35નો સમાવેશ થાય છે, જ્યારે શૈલેન્દ્રસિંહ યાદવ ઉંમર વર્ષ 43ને ગંભીર ઇજાઓ સાથે વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. સ્થળ પર વહીવટીતંત્ર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ દોડી હતી. સમગ્ર ઘટના સામે દહેજમાં ઉદ્યોગમાં કામદારોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. તપાસ ચાલુ છે. રિપોર્ટર વિરલ ગોહિલ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, ભરૂચ.